તો બોટાદ જિલ્લાના નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે ખુશીના સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકાર દ્વારા બોટાદ ખાતે નવી 50 બેડની આધુનિક સરકારી આયુર્વેદિક ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે। બોટાદના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલી રજૂઆતની સફળતા મળતા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। નવી હોસ્પિટલ શરૂ થતાં બોટાદ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને ગુણવત્તાસભર આયુર્વેદિક સારવાર હવે સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ મળશે। મળતી માહિતી મુજબ બોટાદ શહેરના સર્વે નંબર 989 અ વિસ્તારમાં અંદાજે 7000 ચોરસ મીટર જમીન પર આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે। આ પ્રોજેક્ટ માટે અંદાજે 15 કરોડ 43 લાખ રૂપિયાનો ખર્ચ થવાનો છે। એસપી કચેરીની પાછળના ભાગમાં બનનારી આયુર્વેદિક હોસ્પિટલમાં દર્દીઓને આધુનિક સુવિધાઓ સાથે પરંપરાગત આયુર્વેદિક સારવારનો લાભ મળશે। આ હોસ્પિટલ બોટાદ જિલ્લાના આરોગ્ય માળખાને વધુ મજબૂત બનાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોને સારવાર આજે બોટાદ જિલ્લાની જનતા માટે ખુશીના સમાચાર છે। આપણે વર્ષો જૂની એક જે માંગ હતી બોટાદમાં આયુર્વેદિક હોસ્પિટલ બનાવવાની રાજ્ય સરકાર દ્વારા એ પૂર્ણ કરવામાં આવી છે। આપણે બોટાદ શહેરની અંદર સિટી સર્વે નંબર 989 પૈકી એક એની અંદર આપણે 7000 ચોરસ મીટર જમીન આપણને ફાળવી દેવામાં આવી છે અને રાજ્ય સરકાર તરફથી આપણને અંદાજે 15.43 કરોડના ખર્ચે બજેટ પણ ફાળવી દેવામાં આવ્યું છે અને આ હોસ્પિટલ જે છે એ 50 બેડથી પણ વધારે આયુર્વેદિક હોસ્પિટલ આપણને મંજૂર કરવામાં આવી છે। એટલે આવનાર સમયની અંદર આપણે એસપી કચેરીની પાછળનો જે સર્વે નંબર છે સિટી સર્વે ત્યાં આપણે 50 બેડ કરતાં વધારે આયુર્વેદિક હોસ્પિટલ બનાવવા જઈ રહ્યા છીએ।